ધર્મ મળ્યો હોય કે ના મળ્યો હોય, ધર્મ પાળતો હોય કે ના પાળતો હોય, જ્ઞાનને ફોલો કરતો હોય કે ના કરતો હોય, આ બધાનું કોમન ક્વેશ્ચન અંદર ચાલ્યા કરતો હોય છે કે ખરેખર મને મુક્તતાની અનુભૂતિ થશે કે કેમ? સમજાય છે? બધાને થાય એવું. એને ખાતરી થતી નથી કે મને મુક્તતાની અનુભૂતિ થશે કે કેમ. દરેક વ્યક્તિ પોતપોતાની સમજણ મુજબ પ્રયત્ન અને પ્રયાસ તો જરૂર કરે છે અને કરવા જ જોઈએ દરેકે, પણ એને ખાતરી નથી બેસતી. એશ્યોરન્સ શું કહેવાય? પ્રયત્ન. દરેક ધર્મવાળા, દરેક ફોલોવર્સ પોતાની ક્ષમતા મુજબ પોતાના ધ્યેયને અનુરૂપ પહોંચવા માટે પ્રયાસ કરે છે. શું કરે છે? પણ કોન્ફિડન્સ આવતો નથી. લૌકિક જગતમાં જે રીતે સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તામાં જે વિશ્વાસ છે, એ વિશ્વાસ હજુ આત્મા ઉપર આવતો નથી. આ કોમન ક્વેશ્ચન છે. કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ નથી, કોમન ક્વેશ્ચન છે. જે રસ આપણને આ દુનિયામાં પડે છે, આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતા જગતમાં પડે છે, એવો રસ આત્મા માટે પડતો નથી. એવું નથી કે આત્માનું જ્ઞાન નથી, આત્માની સમજણ નથી, આત્માના ગુણો કયા છે તે ખબર નથી. એ બધું જ ખબર છે, પણ પ્રશ્ન આવે છે આત્મવિશ્વાસનો. શેનો આવે છે? બસ એમાં બધાની ખામી જણાય છે. શું જણાય છે? કહેવાય છે ને કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. એ સુરવીરતા જેમ સંસાર માટે આવે છે, આટલા બધા સંઘર્ષો વેઠીને પણ આપણે સંસારની અંદર જન્મ્યા ત્યારથી અત્યાર સુધી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની માન્યતા વાળું સુખ મેળવવા માટે આપણે કેટલો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ સંજોગોમાં અલગ અલગ પ્રકારની રીતે સુખ મેળવવા માટે કેટલો ભોગ આપ્યો છે આપણે. સમજાય છે? એવો ભોગ આપણે આત્મા માટે આપી શકતા નથી. આનું તમને રહસ્ય સમજાવવા માટે આ વાત કરું છું. તમને કાચા છો, નબળા છો એ કહેવા માટે નથી કરતું હું આ. તમારી ભૂલ તમને સમજાય અને તમે પ્રગતિના માર્ગે આગળ ચાલો, ધેટ ઇઝ માય પર્પઝ.